હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ ને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો અને એમ કહેવાય ને આપણે પણ મજામાં આવીને સવારમાં મસ્ત મજાના ઉઠીને નાહી ધોઈને ચા પાણી પીને કમ્પ્લીટ થઈને આવી ગયા મેળી ઉપર ને આજે છે રવિવાર। તો જો અત્યારે તો આપણે સવારમાં કામે બેઠા નથી અને આમાં રજા જેવું છે ને એવું બધું છે। જો આપણે ઘરમાં કોઈ છે નહીં, જો ખાલી રજા જેવું છે એટલે તો એને બધા મોડા ઉઠ્યા હોય ને એવું બધું હોય। તો ફાઇનલી મિત્રો જો મેં તમને બતાવ્યું કે આપણે છે ને કામે કોઈ બેઠું નથી અને આપણે પણ નથી બેઠા ને એવું છે ને અમારે અજયભાઈ જો અત્યારમાં રજા છે ને તો જો ઝાડવાની સુવિધા કરે છે। હું અજયભાઈ ઝાડવા ફેરવો હો કેમ? રજા છે એટલે એ કામ ઉપાડ્યું એવું છે। તો ફાઇનલી મિત્રો જો મારા અજયભાઈ અત્યારમાં છે ને ઝાડવાનો ડબ્બો ફેરવો કેમ કે અહીંયા છે ને પાણી નાખવામાં થોડીક તકલીફ પડતી હતી એટલા માટે ડબ્બો છે ને આગા પાછો કર્યો અને અત્યારમાં છે ને આપણું બીજું થોડું કામ છે અને એવું બધું છે। અને જો પછી તો કપડાં બપડા ધોઈને છે મારા મમ્મી અને એ બધાએ ને જો અમારે જયરાજભાઈ ઉઠીને આવતા રહે। હું જયરાજભાઈ ગુડ મોર્નિંગ। જય માતાજી। શું કહે છે આ બધાને? તો જો મિત્રો અમારે જયરાજભાઈ અત્યારમાં છે ને મેળી ઉપર આવી ગયા અને મારા મમ્મીને એમ કહેવાય ને કે કપડાં બપડા ધોઈ નાખ્યા। જો બે બાજુ સૂકવી દીધા, ઘણા બધા એમ છે ને કપડાં ધોઈ નાખ્યા। તો બસ તો આજનો દિવસ આવી રીતે આપણે કંઈક ચાલુ થયો છે। હવે જોઈએ આપણો દિવસ કેવો જાય છે ને ક્યાં પૂરો થાય છે। તો અત્યારમાં આપણે થોડું ઘણું કામ છે તો એ પતાવી લેવી, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। અને કે રવિવારની રજા હતી અને નવરા બેઠા હતા ને તો વેક સાફ કરવા બેસી ગયા હું ને મારા મમ્મી ને આ બાજુ મારા પપ્પા વેલ કાપે। હું પપ્પા તો જો ફ્રેન્ડ મારા પપ્પા નવરા બેઠા વેલ કાપે છે ને આવું બધું હાલે છે ને પછી કાલ તો આપણે વેક્સ દેવાના છે। તો એટલા માટે આપણે બેસી જતા વેક્સ સાફ કરવા અને એવું બધું છે। અને હવે મારા મમ્મી ને મારા પપ્પા જવાના છે ગામમાં અને કંઈક ખરીદી કરવા જવાના છે। હું ખરીદી કરવા જવાના તો મને ખબર નથી અને મારે પણ બીજું બધું થોડું કામ છે। તો ફાઇનલી અત્યારે આપણે છે ને બ્લોગ હાલો મિત્રો, તો જો અત્યારે આપણે ફરી બ્લોગમાં આવીને એમ કહેવાય કે ગામમાં રખડવા વહી ગયા હતા ને એટલા માટે બ્લોગ નહોતો આવ્યો। તો ફાઇનલી અત્યારે જો આપણે ઘરે આવીને ફરી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને મારા મમ્મીની પણ ઘરે આવી જાય કેમ કે ગામમાં જતા મેં તમને સવારે કીધું મારા મમ્મીની જવાના એ ગામમાં કંઈક ખરીદી કરવા। તો મારા મમ્મીની છે ને ગામમાં ગયા હતા અને ગામમાંથી લાવ્યા છે એક સેકન્ડ હેન્ડ કબાટ, એટલે કે અમારે કબાટની જરૂર હતી એટલા માટે લાવ્યા કબાટ। પણ આમ તો છે ને નવા જેવો જ છે, મસ્ત મજાનો કબાટ છે, એક નંબર એ જો હું તમને બતાવું નવા જેવો આમ તો કબાટ આણ્યો છે અસલ છે। જો હું તમને બતાવું એમ જોઈ કે આપણો કબાટ ને એવું અને બપોરે લાવ્યા હતા ને તો મારે રેખાબેન ને મારા મમ્મી અને બધાએ તો ગોદડા ભરી પણ દીધા। તો આપણા ગામમાંથી આવવા મોડું થઈ ગયું ને એટલા માટે છે ને જોયો નહોતો। તો અત્યારે હું તમને બતાવું આપણું કબાટ। ફાઇનલી જો મિત્રો બહારથી તો છે ને કંઈક આવો દેખાય છે, જોવો તમે। આમ તો છે ને નવો જ છે કબાટ, તમને એમ લાગતું હોય જૂનો, ભાઈ એવું નથી। જોવો નવો કબાટ છે, કલર બલર ઓમ સારી કન્ડિશનમાં છે બધું। જોવો આ બાજુથી તમને હું બતાવું, જોવો। તો ફાઇનલી મિત્રો મારા મમ્મીની જો કંઈક આવી ખરીદી કરી આવ્યા ને તો હું અંદર તમને ખોલીને બતાવું। તો જો અંદર પણ એમ કહેવાય ને ઘણી બધી જગ્યા છે। જો અંદર આવો કંઈક છે કબાટ અને અમારે એને રેખાબેન ને એ બધા છે ને ભરી દીધું કબાટમાં ને જોવો તમે પેલા ખાના ને નીચે તો જો ગોદડા પોદડા ગોઠવી દીધું ને એમ કહેવાય ને કે ઘણા ગોદડા પોદડા હમાઈ ગયું ને આ છે તેજુરી। જો અહીંયા આપણી તેજુરી છે, તો એક ખાનું અહીંયા છે ને એક ખાનું જો અહીંયા પણ છે ગાઈસ। સારો મળી ગયો, વાંધો નથી। એટલે કે જો એક ખાનું જો આપણે તો ગાઈસ ફાઇનલી મિત્રો આવો આપણો કંઈક કબાટ છે ને આવી કન્ડિશનમાં છે તો સારો કહેવાય એમ કે વાંધો નથી બહુ। તો જો ફાઇનલી મિત્રો આપણો કબાટ જો આવો છે, હાલો આપણે બંધ કરી દેવી ને પાછા હે ને ઉંદરડા ગરી જાય। તો ફાઇનલી જો મિત્રો આવો કબાટ છે અને એમ કહેવાય ને કે અમને તો અમારા ઘરે અને મને તો બધાને બહુ ગમ્યો। તમને કેવો લાગ્યો અને કેવો નહીં કોમેન્ટમાં કરજો। અમે એમ કહેવાય ને કે ઘર આવો કબાટ છે। અમે પહેલાં વાડીમાં હતા ને એ શેઠના ઓલેથી આણ્યો કેમ કે એ લોકોએ ફર્નિચર કર્યું તો પછી આવા કબાટ તો કાઢી નાખે, તો એટલા માટે હે ને ઘર આવો કબાટને એમ કહેવાય ને કે સારો મળી ગયો, વાંધો નથી। તો ફાઇનલી જો આપણે આવો કબાટ હતો, કોમેન્ટમાં જરૂર જણાવજો કેવો કબાટ છે અને કેવો નહીં। બસ તો હવે આપણે હે ને એમ કહેવાય કે થોડીક વાર કામે બેસી જાય ને એવું લાગે કે આજ આખો દી રખડ્યા છે એવી તો કામે બેસવામાં ને થોડો કંટાળો આવશે। ફાઇનલી અત્યારે આપણે બેસી જાવી છીએ કામે।
હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે આપણે ફરી બ્લોગમાં આવી જાય એમ કહેવાય ને કે કામની એટલે કે વેલ કટિંગ કરવા બેસી જતા, પણ અત્યારે એને આપણે સાંજે એમ કહેવાય કે સાંજ પડવા આવી ગઈ ને જો અમારા જયરાજભાઈ નખરા કરે. કે રાખતો હરકું મોઢું રાખતો. તો અમારે જયરાજભાઈ ને એના ભાઈબંધના ઘરે જવાનું છે ને એમ કહેવાય ને કે અત્યારે એને થોડોક નાસ્તો કર્યો છે, એટલે કે ભાવ બટેકા જેવું છે જોવો તમે. ને આ બાજુ જો અમારે અજયભાઈ ની બધા ધબધબાટી બોલાવે છે. કેમ અજયભાઈ, મજા આવે છે નાસ્તો કરવાની? હવે તમે બધા નાસ્તો કરો. તો હાલો ફ્રેન્ડ, તમે પણ નાસ્તો કરો. તું તો બોલાય જલુભાઈ. લ્યો અમારે જલુભાઈ ને તો ભાઈબંધ ના ઘરે જવું. તો હાલો ફ્રેન્ડ, આપણે પૌવા બટેકાનો નાસ્તો કરી લેવી. હાલો મિત્રો, તો અત્યારે આપણે જોઈને કે ફરી બ્લોકમાં આવી ગયા ને અત્યારે વાગીએ સાંજના 8 ને આપણે એને જમવાનો પણ ટાઈમ થઈ ગયો. અને એમ કહેવાય ને કે આજ તો આખો દી રજા જેવું જ હતું. થોડીક વાર આપણે કામે બેઠા હતા ને બાકી જો આજનો આપણો દિવસ કંઈક આવો ગયો. ને આપણો ખાસ કરીને આપણો કબાટ કેવો લાગ્યો ને કેવો નહીં જરૂર કોમેન્ટમાં જણાવજો. બસ તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો ને આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે પણ થોડા ઘણા આગળ વધવી. તો હવે આપણે મળશું કાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.